રથયાત્રા નિમિત્તે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ઘોઘાગેટ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો। રથયાત્રા નિમિત્તે ઘોઘાગેટ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા પહોંચ્યા હતા અને રથયાત્રા નિમિત્તે રક્તનું દાન કરી ધન્યતા અનુભવી હતી। આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જિલ્લા અધ્યક્ષ ઉદયભાઈ દવે, શહેર પ્રમુખ સંતોષભાઈ અરજાણી, ગોરધનભાઈ પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। ગોરધનભાઈ પટેલ, હિન્દુ યુવા સંગઠન જિલ્લા પ્રભારી। હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 26ને સહટી હોસ્પિટલ અને તારીખ 27 અને રેડક્રોસ સોસાયટીનું, તો તમામ રક્તદાતાઓને રક્તદાન કરવા હિન્દુ યુવા સંગઠન આહવાન કરે છે। અત્યાર સુધીમાં 65 જેવી બોટલ થઈ છે અને સાંજ પડતા અમારો 300નો ટાર્ગેટ છે 2 દિવસ।